નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાની શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દર હોસ્પિટલમાં દર્દીઓને વધુ આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળી રહે તે માટે અદ્યતન મેડિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉમરાયા ગામ નજીક આવેલી આક્રોમા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેમના CSR કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલને વિવિધ આધુનિક મેડિકલ સાધનો સહાય રૂપે આપવામાં આવ્યા હતા. હોસ્પિટલ વર્ષોથી પાદરા અને આસપાસના વિસ્તારના નાગરિકોને રાહત દરે તબીબી સેવાઓ પૂરી પાડી રહી છે. અહીં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા નિયમિત તપાસ અને સારવાર કરવામાં આવે છે. આ પ્રસંગે આંખના દર્દીઓની તપાસ અને મોતિયાના ઓપરેશન માટે ઉપયોગી ફેકો મશીન તેમજ વિવિધ આરોગ્ય પરીક્ષણો અને રિપોર્ટ માટે ક્લિનિક ઓન ક્લાઉડ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક મેડિકલ સાધનોના ઉમેરાથી દર્દીઓને વધુ સચોટ નિદાન, ઝડપી સારવાર અને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ મળી રહેશે. કાર્યક્રમમાં આક્રોમા કંપનીના HR મેનેજર હેમંત પટેલ, CSR હેડ ગીતાબેન રાઠવા, ફેસિલિટી મેનેજર કૃતિકા ગાંધી તેમજ ટ્રસ્ટના પ્રમુખ સુરેશ ઠક્કર, ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ પાઠક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડિકલ સાધનોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંત શ્રી પુનિત મહારાજના શબ્દો છે, જન સેવા એ જ પ્રભુ સેવા. ઉમરાયાની આક્રોમા પ્રાઇવેટ લિમિટેડ ઇન્ટરનેશનલ કંપની તરફથી અમોને હોસ્પિટલ માટે જરૂરી આંખના મોતિયાના ઓપરેશન માટેનું ફેકો મશીન તથા શરીરના ડાયાબિટીસ અને કાયમ માટે જળવાઈ રહેતી રેકોર્ડ માટેનું મશીન લાખો રૂપિયાની કિંમતનું અમને ભેટ આપ્યું છે. તે જનસેવાના કાર્યમાં અમને ખૂબ ખૂબ મદદરૂપ થશે. હું હેમંત પટેલ HR માં કામ કરું છું આક્રોમા ઇન્ટરનેશનલ કંપની તરફથી. આજે અમે સમાજ સેવા અર્થે સરદાર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ને ત્યાં અમે 2 મશીનો આપેલા છે. સમાજના કલ્યાણ માટે અને સેવા માટે મશીનોની સારી રીતના યુઝ થાય એવી અર્થે આ અહીંયા આગળ આજે એનું ઉદ્ઘાટન કરેલ છે. તો દરેકને વિનંતી છે કે એનો લાભ લે.